ઉત્તર ગુજરાતમાં તો કહેવત છે કે ઠાકોર વટ છે તમારો, પણ હવે ખરેખર એવું લાગી રહ્યું છે કે વિક્રમ ઠાકોરે જે વિરોધ કર્યો હતો તે વિરોધને લઈને ક્યાંક સરકાર પણ નમી રહી છે. આજે વિધાનસભામાં અધ્યક્ષ શંકર ચૌધરીએ કહી દીધું કે ફિલ્મના બધા જ કલાકારોને બોલાવીશું. વિક્રમ ઠાકોર આપણી સાથે છે, તેમને જ પૂછીએ કે ખરેખર ઠાકોરનો આ વટ છે કે પછી હવે જશે વિધાનસભાની અંદર. વિક્રમભાઈ, વિધાનસભા જશો? પહેલાં તો ઠાકોરનો વટ બરાબર મારો વટ નથી, આ તો મારા ચાહકો, મારા ક્ષત્રિય ઠાકોર સમાજ અને બીજા દરેક સમાજના ચાહકોનો વટ છે આ. અને આ કોઈ વિરોધ નથી. પહેલી વસ્તુ તો બેન તમને કહી દઉં, મેં વિરોધ માટે કોઈ સરકાર, કોઈ બી સરકાર, કોઈ ભાજપ હોય, કોંગ્રેસ કે કોઈ આમ આદમી, કોઈ બી હોય પાર્ટી, એ કોઈના વિરોધમાં તો આ મેં કર્યું જ નથી. ને ખાસ કરીને ભાજપના વિરોધની વાત છે તો આ વિરોધ નથી, પણ એક મનની વ્યથા મેં રજૂ કરી છે. અને વાત છે ત્યાં જવાની, બરાબર છે, જવાનું ના જવાનું હજુ તો મેં પણ નક્કી નથી કર્યું અત્યારે, કેમ કે હજુ આ વાત મારી નહોતી. આ વાત મારા ક્ષત્રિય સમાજ, ઠાકોર સમાજના સિંગરોની વાત હતી, સાથે બીજા ઘણા બધા જ્ઞાતિના કલાકારો, સિંગરોની વાત હતી, એની જ વાત હતી. એટલે એ કદાચ મારે જવાનું થશે તો આ લોકોને પહેલાં હું દરેક અમારા સમાજના અને દરેક બીજા સમાજના કલાકારોને, આગેવાનોને અને મંત્રીઓને બી પૂછીને સલાહ લઈ કે મારે આગળ હવે શું કરવું. ઠાકોર વટ છે તમારું એટલા માટે પણ કીધું મેં, કારણ કે અલ્પેશ ઠાકોર આજે સવારે તમને ફોન કર્યો તો, તમારી સાથે વાતચીત થઈ. ઈસુદાન ગઢવી તમને મળવા માટે તમારી ઓફિસમાં આવ્યા, તમારી સાથે વાતચીત કરી. કારણ કે અત્યાર સુધી ક્યાંય રાજનીતિમાં વિક્રમ ઠાકોર દેખાયા નહોતા, ના કોઈ એવા રાજનેતાઓ સાથે દેખાયા હતા. વિક્રમ ઠાકોરનું મહત્વ રાજનેતાઓને પણ કદાચ હવે સમજાયું? ના, ઘણા સમયથી ખબર છે બધા રાજનેતાઓને, પણ કદાચ એવું બની શકે ભાઈ ઘણા લોકો મને ઇગ્નોર કરતા હોય, એ બી બની શકે. નહીં તો મોદી સાહેબ મને ઓળખે છે, 2007માં હું એમને મળ્યો તો પછી આ બધા નેતાઓ મને કેમ ના ઓળખાતું, કેટલા વર્ષો થઈ ગયા, બધા ઓળખે છે અને બધાને ખબર છે કે વિક્રમ ઠાકોર કોણ છે, શું છે બધું. પણ ગમે તે એટલે મને સાઈડ લાઈન કરવા, ઇન્ડસ્ટ્રીના હોય એવા બી ખરા ને ઘણા બધા રાજનીતિના નેતાઓ બી છે, કોઈ બી પક્ષના હોય, ઘણા બધા એવા છે કે જે મને સાઈડ લાઈન કરવા માગે છે, પણ એ શક્ય નથી, મને ખબર છે. કારણ કે મારો સમાજ, ક્ષત્રિય સમાજ, રાજપૂત સમાજ, દરેક સમાજ મારી સાથે છે, દરેક જ્ઞાતિના લોકો મારી સાથે છે, મારા ચાહકો મારી સાથે છે, તો એ કદાચ એ નહીં બની શકે. અને બીજી વસ્તુ કે એવું પણ નથી કે ભાઈ ભાજપ, કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય કે બીજા કોઈ, બધા નેતાઓ જોડે મારે બહુ ઘરના જેવા સંબંધ છે. કોઈ એમના ઘરે પ્રસંગ હોય તો મારે જવાનું હોય, એ લોકો પણ મારા પ્રસંગમાં આવતા હોય, એટલે એવું તો છે જ નહીં, કોઈ વિરોધની તો આમાં વાત જ નથી. તો કોણ લોકો છે જે નથી ઈચ્છતા કે તમે આગળ વધો? આમાં તો ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના જે રાજનેતાઓ છે, કોણ છે? સમાજના લોકો છે? બધામાં આ વસ્તુ થઈ જ રહી છે. રાજનીતિ, પોલિટિક્સ બધામાં થઈ રહી. ફિલ્મ લાઈન હોય, સિંગિંગ લાઈન હોય કે પછી રાજકારણ હોય, બધામાં આ બધું થઈ જ રહ્યું હોય છે. તો એમાં ઘણા બધા છે, બધી ફિલ્મ લાઈનમાં બી એવા છે, સિંગરોની લાઈનમાં બી ઘણા બધા એવા કલાકારો હશે જે મને સાઈડ લાઈન કરવા માગતા હશે, સાઈડમાં કરવા માગતા હશે. ફિલ્મોમાં બી ઘણા બધા હશે છે, એમાં રાજકારણમાં બી એવા ઘણા બધા છે. એના કારણ બી છે, અમુક એ લોકોને એવું દુઃખ બી હોય. કોઈ બી પક્ષની વાત કરું છું કે ભાઈ હાલ મેં લોકો બોલાવીએ છીએ, આવતો નથી યાર, તો એક કામ કરો, આના સાઈડ જ કરી નાખો. એનું નામ રહે તો પછી, નામ જ નહીં રહે તો પછી એને બોલાવવાનો કોઈ મતલબ નહીં રહે. કદાચ એવું બી હોઈ શકે. એટલે તમે ઠાકોર સમાજથી આવો છો એટલે આ થાય છે? હા, એ તો ખરું. કે તમે કદાચ બ્રાહ્મણ સમાજથી હોત કે અન્ય સમાજથી હોત, પાટીદાર સમાજથી કે બીજા સમાજથી હોત તો ન થતું. એનો એ મસ્ત એક વાત મને યાદ આવી, તમે કીધું એટલે. બીજી એક વસ્તુ શું કીધું, હમણાં ઠાકોર સમાજની વાત કરીને તમે. ઠાકોર સમાજ આટલો બહોળો સમાજ છે, તો કોઈ બી ના ઈચ્છે દિલથી કે ભાઈ ઠાકોર સમાજના કોઈ પણ કલાકાર કે કોઈ પણ વ્યક્તિને ઇગ્નોર કરી શકે એ લોકો. કેમ? જ્યારે હા, પણ ઇગ્નોર ત્યારે નહીં કરતા જ્યારે વોટ લેવાના હોય ત્યારે. એટલે વોટ બેંક બનીને રહી ગયો છે ઠાકોર સમાજ. અને બીજી વસ્તુ એક તમે કીધું ને, કદાચ તમે બ્રાહ્મણ સમાજના હોય કે પટેલ સમાજના, કોઈ બીજી જ્ઞાતિના હો તો હું તમને એક એક્ઝામ્પલ આપું. મારી જોડે જ આ વસ્તુ બની ગયેલી છે. હું 2006-07માં કદાચ 7-8ની આજુબાજુમાં મારે એક મકાન લેવું હતું.
હું એક સ્કીમ ચાલતી હતી ત્યાં હું ગયો તો ભાઈ હું તો નહોતો, મારા વાઈફના મારા એક મિત્ર છે એમને મોકલ્યા હતા. હા કે ભાઈ બોલો શું હતું? કે ભાઈ તમારે એક બંગલો લેવો છે. કોણ છો તમે? કઈ નાતની. કે ઠાકોર છે. તો ના, ઠાકોરના મેં નહીં હતા. આ જ વાત મારા તેજલબેન ઠાકોરે હમણાં જ એક મારો એમ લોકો ભેગા થયા હતા, અમે સંમેલન હમણાં કર્યું, ત્યાં પણ આ જ વાત તેજલબેને કરી કે કેમ એમ ઠાકોર છે એટલે અમને તમે લોકો તમારી સોસાયટીમાં તમે અમને સ્થાન ના આપી શકો? અમારા છોકરાઓ છે, અમારા છોકરાઓને ભણાવવા છે, ગણાવવા છે. અમે ગામડાઓમાં રહીશું તો ગામડાઓની જે હોય છે એના લીધે છોકરા ભણી નહીં શકતા, બરાબર? તો કંઈ અમે આવા કોઈ સિટીમાં આવીશું, કોઈ સોસાયટીમાં આવીશું તો અમારા છોકરાઓ બી, બીજા છોકરાઓ બધા ભણે છે એમને જોઈને અમારા છોકરાઓ બી ભણશે ને અમે સારી રીતે ભણાવી શકીશું. તો કેમ આવો વિરોધ કેમ અમારા ઠાકોરોથી? તો બની શકે છે કે ભાઈ હું ઠાકોર સમાજમાંથી આવું છું એટલે ઘણા લોકોને ગમતું નહીં હોય. અને પાછું એવું કે એક સામાન્ય ઘરમાંથી આવતો ઠાકોરનો દીકરો, પટ્ટાવાળાનો દીકરો, ખેડૂતનો દીકરો, અત્યારે કે ભાઈ અમે આટલા બધા આ ફિલ્મ લાઈનની વાત કરું છું, આટલી મહેનત કરીને અમે આટલું બધું કરીએ છીએ ને એક બે પિક્ચર આવીને સ્ટાર બની ગયો અને લોકો એને સુપરસ્ટાર કહેવા માંડ્યા. તો એ બી જેલેસી હોય ને કે ભાઈ સારું અમે વર્ષોથી છે, અમને આટલું બધું કોઈ માન સન્માન નહીં આપતું ને આ છોકરો આજકાલનો આવેલું માન સન્માન મળે છે. એવી જેલેસી બી ઘણા લોકો તો એવું બી કહે છે કે ભાઈ આનો તો એક્ટિંગ જ નહીં આવડતી, આ ખાલી ફક્ત ઠાકોરનો કલાકાર છે, ઠાકોરનો જીરો છે, નહીં તો કશું છે નહીં એનામાં એમ. ઘણા લોકો, હા વસ્તુ સાચી બી છે કે હું જ્યારે આ લાઈનમાં ફિલ્મ લાઈનમાં એન્ટર થયો ત્યારે મને કશું જ નહોતું આવતું, મારી હાઇટ બોડી બી કશું નથી, કોઈ એંગલથી હું હીરો જેવો લાગતો જ નહોતો. સ્વાભાવિક છે એ વખતે બધા કહેતા હતા, એ વસ્તુ જુદી છે. પણ અત્યારે કદાચ ખરેખર હું એક્ટર ના હોતો મને આ લોકો સુપરસ્ટાર, મેં તો કોઈને કીધું નથી કે ભાઈ તમે મને સુપરસ્ટાર કહો. લોકો મને સુપરસ્ટાર કહે, કેમ કહે છે ખબર નહીં, એક્ટિંગ નથી આવડતી એટલે. એવું હું એટલા માટે નથી કહી શકતી કારણ કે હિતુ કનોડિયાને તમે લઈ લો કે મહેશ કનોડિયા, નરેશ કનોડિયા સુપરસ્ટાર કહેવાતા હતા. અને એ પણ કઈ એવા કોઈ બ્રાહ્મણ પાટીદાર સમાજમાંથી નથી આવતા. ના બરાબર છે. એ આ ચીરો બદલે નરેશ કનોડિયાએ. નરેશ કનોડિયા આવ્યા પહેલા એમ એટલું બધું મને ફિલ્મ લાઈનની ખબર નથી, પણ ધીરે ધીરે ખબર પડી બધા કે ભાઈ એ વખતે આખી એક જ્ઞાતિની આખી એક લોબી હતી કે જે એ લોકો જ ખાસ કરીને આમાં કામ કરતા હતા. પણ નરેશ કનોડિયા આવ્યા એક નીચી જ્ઞાતિમાંથી, ઓબીસી સમાજમાંથી, એમને જે આખું પોતે સુપરસ્ટાર બની ગયા. તો બને છે કે ભાઈ એમના આવ્યા પછી ઘણો બધો ફરક અમારી ઇન્ડસ્ટ્રીમાં બી પડ્યો, પણ બીજી જ્ઞાતિ, નીચી જ્ઞાતિના લોકોને બી અત્યારે બધા માને છે એમ. ના પણ એટલે તમને એવું લાગી રહ્યું છે કારણ કે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં પહેલા એવું કહેવાતું હતું કે ગામડાના રિલેટેડ ફિલ્મો થતી હતી. વિક્રમ ઠાકોર ગામડાના ફિલ્મનો નેતા છે અને હવે અર્બનાઇઝેશન થઈ રહ્યું છે. અર્બનાઇઝેશન ઇન ધ સેન્સ કે શહેરી વિસ્તારો રિલેટેડ ફિલ્મો આવી રહી છે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં. આ પરિવર્તન એના કારણે થયું છે? ના આમાં અર્બનવાળી આખી વસ્તુ જ આ લોકોએ કેમ કર્યું ખબર નથી પડતી. એમાંથી એમના જ પિક્ચરોની વાત કરું હું, હેલ્લારો પિક્ચર છે બરાબર, પછી એક પેલું કઈ પિક્ચર હતું, ઘણા બધા પિક્ચર છે જે આખી વાર્તા એ લોકો એમની ભાષા બી દેશી ભાષાનો યુઝ કર્યો છે એ લોકોએ. હેલ્લારો પિક્ચર જેવી તમે પિક્ચર જોઈ, આખી ગામડાની વાર્તા છે. તો એ લોકો એમ કેમ કે અમારી પિક્ચર અર્બન કેમ કે છે એ લોકો? આ ભાગલા આવા ભાગલા તમે લોકો શું કામ પાડો છો? પિક્ચર સારી બનાવો, ગુજરાતી પિક્ચર સારી બનાવો. ઘણી બધી પહેલાં પિક્ચરો બનતી હતી, ઘણી બધી પિક્ચરો એવી છે જે ગામડાની પિક્ચરો નહોતી, ગુજરાતી પિક્ચરો, શહેરની બી ઘણી બધી પિક્ચરો હતી. તો એ લોકોએ તો કેવા આવા ભાગલા નહોતા પાડે. તમે શું કામ આવા ભાગલા પાડો છો કે અર્બન ને રૂરલ? આવતું બધું કરવાનું હોય જ નહીં ને. સારી ગુજરાતી પિક્ચર બનાવે તો જેવી સ્ટોરી હોય એ પ્રમાણેનું પિક્ચર બનતી હોય. કોઈ શહેરની સ્ટોરી હોય તો એ પ્રમાણે પિક્ચર બનતી હોય, ગામડાની સ્ટોરી તો એ પ્રમાણે પિક્ચર બનતી હોય. અમે બી પિક્ચર બનાવ્યા છે એવા. અચ્છા, તમને એવું લાગી રહ્યું છે કે સમાજ બહુ ફરક કરી રહ્યું છે, આ ઇન્ડસ્ટ્રીઝમાં પણ ફરક કરી રહ્યું છે, રાજનીતિમાં પણ ફરક કરી રહ્યું છે અને એક્ટિંગમાં પણ એનો અસર દેખાય છે? મેં કીધું ફરક એટલે આ બધા ભાગલા પડી ગયા છે, બે વિભાગ પડી ગયા છે કે ભાઈ અર્બનવાળાને એવું લાગે કે આ લોકો ગુજરાતીવાળા કશું નથી. પણ તમે નહીં માનો, અમે લોકો જે ખર્ચો અમારા પિક્ચરોમાં કરીએ છીએ એ લોકો એટલો ખર્ચો એ લોકો નથી કરતા. તમે ઘણી પિક્ચર, હા એના સબ્જેક્ટ બહુ સારા હોય છે, અમારા બી સારા હોય છે, પણ એ કંઈક લોકોના દિમાગમાં આવું ઘુસાડી દીધું છે કે ભાઈ એ લોકો દેશીવાળા છે ને અમે લોકો અર્બનવાળા છે. પણ ખરેખર આવું કશું નથી. એટલે રાજનેતાઓના દિમાગમાં પણ આ જ વસ્તુ ઘૂસી ગઈ છે એ લોકોના. રાજનેતા બી કલાકાર થઈ ગયા છે એવું છે બધા.
રાજનેતા પણ કલાકાર થઈ રહ્યા છે. ઈશારો કોની તરફ છે? શંકર ચૌધરીની ના, ના. તરફ છે કે પછી ના, ના, એ ના. ઈશારો અલ્પેશ ના, ના, ઠાકોર ના. તરફ છે? શંકર ચૌધરી તરફ નથી કે અલ્પેશભાઈ તરફ નથી. કેમ કે શંકર ચૌધરી ઉત્તર ગુજરાતમાં મેં સાંભળ્યું, મને ખબર નથી કે ડેરીના કંઈક હતા, Chairman છે. ચેરમેન હતા. તો એમાં ઠાકોર સમાજના બી ઘણા લોકો એમાં કામ કરતા હોય, તો એમના ઠાકોર સમાજના કોઈથી વિરોધ હોય એવું મને નથી લાગતું. એવું હોઈ શકે. ના ભાઈ, અલ્પેશભાઈ તો ઠાકોર સમાજના જ છે, તો એમને બી એવું ના હોઈ શકે ને. પણ છે ઘણા બધા એવા. એટલે નેતા બન્યા બાદ લોકો સમાજને ભૂલી જાય છે, એવું તમને લાગી રહ્યું છે? ભૂલી જાય છે, અથવા તો પછી સમાજ માટે કામ નથી કરી શકતા. મેં ઘણા બધા એવા નેતા જોયા છે. મેં 2007માં જ્યારે મોદી સાહેબના જોડે મારી મુલાકાત થઈ, ત્યારે મને ઓફર હતી એ વખતે કે ભાઈ આવો તમે રાજનીતિમાં. હા, ઇલેક્શન નજીક જ હતા. તો એ વખત મેં ના જ પાડી દીધું. ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ હમણાં જ ફરીથી ઊભી થઈ છે 2006થી. અને મારે ઘણું બધું પિક્ચરો, ગુજરાતી પિક્ચરો માટે, ગુજરાતી સંસ્કૃતિ માટે, ગુજરાતના ગામડાઓ શહેરના લોકો માટે પિક્ચર દ્વારા મારે ઘણું બધું આગળ પિક્ચરોને લઈ જવી છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીને એક અલગ તરફ લઈ જવી છે, જે પડી ભાંગી હતી. તો મને ઇન્ટરેસ્ટ રાજકારણમાં એટલો ઇન્ટરેસ્ટ એ વખતે નહોતો. માનતો તો બધાને, મોદી સાહેબને તો કોણ નથી માનતું. ભાજપ હોય, કોંગ્રેસ હોય, કોઈ બીજું કોઈ પણ પાર્ટી હોય, દરેકનું હું સન્માન કરું છું. પણ મને એ જ હતું કે ભાઈ રાજકારણમાં મારે ત્યાં નથી જવું, પહેલી વસ્તુ તો. હવે એવું લાગે છે ભૂલ કરી તમે? ના, હવે અત્યારે બી એવું નથી. મેં કીધું હા, પછી મેં વિચાર્યું, વચ્ચે વિચાર બી ચલો હવે રાજકારણમાં આપણે જતા રહીએ. તો ઘણા બધા સામાજિક કાર્યો કરતા હતા, ઘણા બધા એવા હતા બધા વડીલો. તો એ લોકો બહુ સારા કામ કરતા, દરેક સમાજના કામ કરતા, એમના પ્રશ્નો લઈને રજૂઆત બી કરતા. જોડાયા નહોતા, પણ એ લોકો પછી જોડાઈ ગયા. જે કોંગ્રેસ વગર ભાજપમાં જોડાઈ ગયા, પછી બધું કામ કરવાનું છોડી દીધું બધા સમાજનું. તો હું વિચાર માંડ્યો કે અચ્છા, એટલે આપણે જોડે જઈએ એટલે આપણે કામ કરવાનું ના હોય એવું હોય એમ ને. તો મુકો મારા નથી જોડાવું. એટલે ઈશારો કોની તરફ છે? અલ્પેશ ઠાકોર તરફ છે કે? કારણ કે અલ્પેશ ઠાકોર જ રાજકારણમાં જોડાયા. ના, ઘણા બધા. અલ્પેશ ઠાકોર એકલાની વાત નહીં. અલ્પેશ ઠાકોર બહુ સારા કાર્ય કર્યા છે, કેમ નથી કર્યા? અત્યારે હાલ બી કરે છે. અલ્પેશભાઈની વાત જ નથી. ઘણા બધા એવા રાજનેતાઓ છે અમારા સમાજના નહીં, બીજા સમાજના બી ઘણા એવા જે સામાજિક કાર્યો પેલા સારા કરતા હતા, પણ પછી ત્યાં પહોંચ્યા પછી એમને કદાચ એમના ઉપરથી પ્રેશર હોઈ શકે, તો કદાચ ના કરી શકતા, એવું બની શકે. અલ્પેશ ઠાકોરે ગઈકાલે કીધું કે સમાજ માટે હું ચોક્કસથી વાત કરીશ અને સમાજને ક્યાંક અન્યાય થયો છે. જો અલ્પેશ ઠાકોરે આવું પોતાની લાગણી આપતા હોય તો તમે શું વિચારો છો? તમને લાગે છે કે સમાજ સાથે અન્યાય થયો છે તો અલ્પેશ ઠાકોર રાજીનામું આપે, સમાજ સાથે ઊભા રહે? સમાજ સાથે ઊભા જ છે રહે, પણ શું કે એમને બી કે આ વિક્રમ ઠાકોરે પણ સમાજ પહેલા પોતાનો ફાયદો જોઈ લે છે. એવું હું ના કહી શકું, પણ કદાચ એમને આ મુદ્દો ખરેખર જ્યારે મેં ઉઠાવ્યો ત્યારે કોઈને બી ખબર નહીં, ખુદ મને બી ખબર નહોતી કે આ વાત મેં રજૂ કરી છે, એ વાત આટલી મોટી થઈ જશે અને આટલું મોટી વાત ખાલી મેં તો મારા દિલની વાત કરી હતી, મારા દિલનું દર્દ ખાલી મેં મારા સરકારને રજૂ કર્યું હતું, એની સાથે કોઈ વિરોધ નહોતો કર્યો. પણ ખાલી જે મને તો હંમેશા ઘણા સમયથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી લઈને રાજકારણના ઘણા બધા એવા રાજનેતાઓ છે જે મને ઇગ્નોર કરે છે. મને તો ઘણા બધા આવા બધા મેં સહન કર્યું છે મેં, પણ એ મારા પૂરતું હતું. એટલે મેં કદી મારા દિલની વાત મેં મીડિયા દ્વારા કે કોઈ લાઈવ આવીને મેં કોઈને વાત કરી જ નથી. પણ જ્યારે વાત આ વિધાનસભામાં બધા કલાકારોનું સ્વાગત થઈ રહ્યું છે, મેં જોયા, ફોટોઝ જોયા, વિડીયો જોયા, બહુ સારી વાત કહેવાય. સારા કલાકારો છે, એમનું સ્વાગત થઈ રહ્યું છે, સન્માન થઈ રહ્યું છે, બહુ સારી વાત કહેવાય. અને પછી મને ફોન આવ્યો 2 દિવસ પછી, ભાઈ કે વિક્રમભાઈ તમે કેમ ના દેખાયા? બધા મસ્ત વિધાનસભામાં કલાકારોનું કેવી રીતે ત્યાં બધું થતું હોય, બધું જોવા બોલાયા, સન્માન કર્યું, સ્વાગત કર્યું. તમે તો સુપરસ્ટાર છો, તમે તો પહેલાં હોવા જોઈએ. તો મેં કીધું જો ભાઈ પહેલાં નહોતા બોલાવતા તો હવે શું બોલાવવાના છે? એટલે કંઈ વાંધો નહીં, ના બોલાય તો એમની મરજીની વસ્તુ છે ને. પણ કે બરાબર છે, પણ કે ઠાકોર સમાજનો એક ઠાકોર ક્ષત્રિય સમાજનો એક પણ કલાકાર નહીં, એવું કેમ? સારું, એ તો જોવા જેવી વસ્તુ છે. એ સારું ખોટું થઈ રહ્યું છે. મને મારા ઉપર એ લોકોને જે બી હોય મન દુખવા જે હોય, પણ ઠાકોર સમાજ, આખા ઠાકોર સમાજ ઉપર એમને મન દુખશે કેવું છે? તો આખા ઠાકોર સમાજને એ લોકો કેવી રીતે ઇગ્નોર કરી શકે? આટલો મોટો બહોળો સમાજ છે, તમને વોટ જોતા હોય તો ઠાકોર સમાજ જોડે આવો છો તમે, તો કેમ? તો એના પછી મેં
સર્ચ કર્યું ચલો આપણે ગવર્મેન્ટના પ્રોગ્રામો છે એમાં તો કદાચ આપણા ઠાકોર સમાજના કલાકારોને બોલાવતા હશે લોકો. ગવર્મેન્ટના પ્રોગ્રામો બધા સર્ચ કરી જોયું તો એમાં બી ઘણા કલાકારોને વાત બી કરી, ઠાકોર સમાજના અન્ય કલાકારો જોડે બી વાત કરી તો કે ના અમને તો બોલાવતા નહીં. કેમ શું છે એટલે કેમ બોલાવતા નથી એટલે કે આ લોકોએ ખાલી એક ટીમ નક્કી કરી દીધી છે કે કોઈ બી સરકારી કાર્યક્રમ હોય કચ્છમાં, કાઠિયાવાડ, ગમે તે આખા ગુજરાતમાં ગમે કાર્યક્રમ હોય તો આ 15-20 કલાકાર જે ફિક્સ છે એ જ કલાકારો એ લઈ જતા હોય છે. તો હું કહું તો ભાઈ બીજા કલાકારો શું, મારા સમાજની તો બરાબર, મારા સમાજના કલાકારો ઘણા બધા છે, નામાંકિત કલાકારો. બીજા સમાજના દરેક સમાજમાં બહુ સારા મોટા મોટા કલાકારો છે, બહુ સારું નામ છે, પ્રખ્યાત કલાકારો છે. મેં કીધું પછી એ લોકોનું શું, મને એ દુઃખ લાગ્યું. ચલો ભાઈ એવું જરૂર નથી કે ભાઈ સરકારી કાર્યક્રમોમાં પૈસા મળતા હોય કે એ ગૌણ વસ્તુ. કોઈ બી કલાકારને પૈસાથી મહત્વ નહીં, પૈસાનું મહત્વ નહીં, એમને માન સન્માનનું મહત્વ હોય છે. અને કોઈ બી કલાકારને ગવર્મેન્ટ તરફથી કોઈ કાર્યક્રમ મળે તો એને એક ગૌરવ અનુભવ કે ચલો ભાઈ સરકારી કાર્યક્રમમાં મને સ્થાન મળ્યું, મને મારું સન્માન કરવામાં આવ્યું, એ મોટું મહત્વ છે, પૈસાનું મહત્વ નથી. તો પછી કહું આ લોકો જ બધા કાર્યક્રમ કરશે તો બીજા કલાકારોનું શું? બહુ સારા બધી જ્ઞાતિમાં સારા કલાકારો, મોટા કલાકારો છે. અચ્છા, આ થવા પાછળનું કારણ શું લાગે છે તમને? થવા પાછળનું કારણ મેડમ મને એવું લાગે છે કે જો જે મીડિયેટર છે, સરકાર છે, સીએમ સાહેબ છે કે એ તો બધું કામ તો એ પોતે ના સંભાળી શકતા હોય ને, એમને આખું ગુજરાત સંભાળવાનું હોય, બરાબર? તો બધાને કામ વેચેલું, તો કલાકારોનું કામ કોઈ નેતાને સોંપ્યું છે, એની નેતાએ કોઈ મીડિયેટરને સોંપ્યું છે. કદાચ એવું બની શકે. મીડિયેટરો જ નથી ઈચ્છતા કે? હા, મીડિયેટરો એ લોકોએ નક્કી કરી દીધું કે આવા કલાકારોને બોલાવવા જ નથી. અમારે તો જે કલાકારો આ જે કલાકારો એ કલાકારો બોલાવે છે, એમના કોઈ સંબંધી હશે કે એમના ભાઈ બને, જે સારા છે, બહુ સારા, એમને તો બોલાવવા જ જોઈએ. મીડિયેટરો કોણ છે? મીડિયેટર બેન જો આમાં શું છે કે આ બધી બાબતમાં હું ધ્યાન આપતો જ નહોતો પહેલા. આ તો મને બધા કલાકારો દ્વારા જાણવા મળ્યું કે આ બધું થઈ રહ્યું છે, ત્યારે પછી મને ખબર પડી કે આ બધું થઈ રહ્યું. મીડિયેટર કોણ છે, શું છે, એટલી બધી મને આઈડિયા નથી. પણ ઘણા બધા પાછળથી બોલતા, જ્યારે અમે બહાર પ્રેસ કોન્ફરન્સ કરી ત્યારે ઘણા બધા નામ દેતા હતા, પણ હું ના દઈ શકું, મને એટલી બધી આઈડિયા નથી, મારાથી ના કહેવાય કોણ છે. પણ વિક્રમભાઈ, તમને હવે શું વિચાર્યું છે આગળ? તમે રાજનીતિમાં આવશો, તમે શું કરશો આગળ? કારણ કે માની લો કે વિધાનસભામાં તમને બોલાવી લીધા તો તમે ખુશ થઈ જશો? એવું નથી બેન, મેં પહેલાં બી કીધું, અત્યારે બી કહું છું કે ભાઈ મેં મારા માટે કર્યું જ નથી. આટલા સમયથી નથી બોલાવતા તો બી મેં કદી વિરોધ નથી કર્યો, કોઈ દી મારું દુઃખ મેં વ્યક્ત નથી કર્યું. તો હવે હું મારા માટે મેં કર્યું જ નથી. આ તો મારા ક્ષત્રિય સમાજના અને બીજા દરેક સમાજના કલાકારોને જે અન્યાય થઈ રહ્યો છે. બીજી વિધાનસભાની વાત તો જવા દો, એ વાત ભૂલી જાઓ કે ચલો વિધાનસભામાં કોઈને બોલાયા જ નથી, એ જ વાત જ ના કરશો. હું વાત કરું છું સરકારના કાર્યક્રમોની વાત કરું છું. એ કાર્યક્રમોમાં સરકારે તો દરેક કલાકાર એક સમાન હોય છે સરકાર માટે, તો બધાને બોલાવજો. ઉત્તર ગુજરાતમાં હવે શું તો બસ હું તો એ વિચારું છું કે જે મારા જે કલાકારોને આ રીતે નથી બોલાવાતા, એ કલાકારોની હું સલાહ લે કે આ તમારો અવાજ મેં ઉઠાવ્યો છે, મારો અવાજ નહીં. મારો અવાજ ઉઠાવો તો બહુ વર્ષો પહેલાં મેં ઉઠાવી દીધો હોત અને મેં હક પણ લઈ લીધો હોત. પણ એના માટે મારે ટિકિટ લેવી પડે, એ વસ્તુ જુદી છે. ટિકિટ લેવી પડે, સિસ્ટમને સુધારવા માટે સિસ્ટમમાં આવવું પડે. આ સિસ્ટમમાં આવવા માટે તૈયાર છો? સિસ્ટમમાં ઘણા વખતથી મારે આવવાની એવું વિચાર થતો, ચલો એકવાર આપણે રાજકારણમાં જઈને આપણે સમાજ સેવા કરીએ. પણ મેં આગળ ના કીધું કે ભાઈ રાજકારણમાં જઈને પછી તમે લીગલી કામ બી તમે કરી શકો છો, તમારી એક સાઇનથી તમારું કામ થઈ શકે, સામેવાળાનું કામ લીગલી છે છતાં તમે ના કરી શકો તો પછી રાજકારણમાં આવવાનો મતલબ શું? રાજકારણમાં હું આવું કેમ આવું? હું દરેક સમાજનું કામ કરવા આવું, સાચા દિલથી પ્રમાણિકતાથી હું કામ કરવા આવું તો હું રાજકારણમાં જઈ શકું. નહીં તો પછી કઈ પાર્ટીમાં જાઓ, કઈ પાર્ટી પસંદ કરો? એવું મેં કશું વિચાર્યું નથી. કેમ કે જો ભાજપમાં બી એટલા જ સારા સંબંધ છે, ભાજપ સરકાર જોડે બી, કોંગ્રેસના ઘણા બધા નેતાઓ છે એમના જોડે બી એટલા જ સારા સંબંધ છે. ઈશુદાન ભાઈ હમણાં જ આવી ગયા, ખબર હોય તમને, ઘણી વખત તમારી વાત થઈ. એમની પાર્ટી છે, એમની જોડે બી ઘણા બધા કાર્યકરો છે, એમની જોડે પણ ગોપાલભાઈ છે, બધા જોડે બહુ સારા સંબંધ, ઘરના સંબંધ છે. એટલે ગોપાલ ઇટાલિયાએ તો એવું કહી દીધું કે સિસ્ટમમાં આવી જાઓ. એ તો અમારા મિત્ર છે અને બહુ વર્ષોથી અમે મળ્યા નથી, કદી વાત પણ કદાચ નથી કરી અમે લોકોએ, પણ એમની વાત એ રાખી રહ્યા છે. એમને ખબર છે કે આ ભાઈ માટે શક્ય નથી, એમ કરી શકે છે, એમને ખબર છે. એટલે એમને કીધું, બધાને ખબર છે, પણ મેં ના કીધું કે આવું થાય તો પછી રાજકારણમાં જવાનો મતલબ શું? તમારા જે બહુ સારા પ્રામાણિક વ્યક્તિ છો, તમારું લીગલી કામ છે,
આપણા બહુ સારા સંબંધ, તમે મારા સગા બેન છો, તો તમે કંઈક કામ લઈને આવો, ભાઈ આ તારે કામ કરવાનું છે, પણ ઉપરથી કે ભાઈ ના તારી બેન હોય તો એ તારા કામ નહીં, લીગલી તોય તારા કામ નથી કરવાનું, તો શું મતલબ રાજકારણમાં આવવાનો? કેમ આવું રાજકારણમાં? રાજકારણની બહાર રહીને પણ સામાજિક કાર્યો કરી શકું છું, જેમ કે અત્યારે કરી રહ્યો છું. આ મેં મુદ્દો ઉઠાવ્યો, દુઃખ વ્યક્ત કર્યું છે ને એનું ન્યાય સરકાર આપશે, બસ મારી વાત પૂરી થઈ ગઈ. પછી એવું કંઈ લાગશે, બીજું કંઈ એવું લાગશે આ ખોટું થઈ રહ્યું તો સરકાર જોડે રજૂ કરીશ, સરકારની સામે એમને કઈ વિનંતી કરીશ કે સરકારશ્રી આ જો થઈ રહ્યું પ્લીઝ તમે જોઈ લો આટલું. એટલે ક્યાંક એવું લાગે છે કે આખો ઠાકોર સમાજ આ બધી જ વસ્તુનો શિકાર થતો હતો, પણ એક વિક્રમ ઠાકોરે અવાજ ઉપાડ્યો એટલે સમાજ એની સાથે આવી ગયો, કારણ કે ક્યાંક ને ક્યાંક કોક ને કોક કોઈને કોઈ રીતે ચોક્કસ એના વિક્ટીમ બનતા હશે. સમાજ પહેલેથી જ ઠાકોર સમાજ તો ઠીક વાત છે, ઠાકોર સમાજ તો છે જ જોડે, ઠાકોર સમાજનો હું દીકરો છું એટલે સવાલ જ નહીં, તો મારી જોડે કોઈ બી પક્ષના નેતાઓ હોય કે કોઈ બી હોય ઠાકોર સમાજના, એ તો હંમેશા મને પ્રેમ કરે છે, મારી સાથે જ હોય છે. પણ બીજા સમાજના લોકો બી એટલો જ પ્રેમ, ક્ષત્રિય રાજપૂત સમાજ હોય, દરબારો હોય, અમારા પ્રજાપતિ હોય, કોઈ બી સમાજ હોય, દરેક સમાજ, દલિત સમાજ હોય, દરેક સમાજના લોકો ચાહકો મને એટલો જ પ્રેમ કરે છે. અને એના માટે મારે કોઈ સન્માન લેવાની, કોઈ સન્માન મને આપે તો હું લઉં, તો એ વાત મને મંજૂર નથી, ચોખ્ખી વસ્તુ છે. હવે હું માગું ને તમે આપો તો એનો કોઈ શું મતલબ? મને પહેલાંથી બધું મળી ગયું છે, આટલા વર્ષોથી, 2006થી અત્યાર સુધી, 2025 છે અત્યાર સુધી, લોકોએ મને એટલો બધો પ્રેમ આપ્યો છે, મારા સમાજે, ક્ષત્રિય સમાજે, દરેક સમાજે મને આટલો બધો પ્રેમ આપ્યો છે, એમના દિલમાં મને રાખ્યો છે, એનાથી મોટું સન્માન કયું? વિચાર કરો તમે, એ જ મારું સન્માન છે. ઠાકોર સમાજના લોકોને શું કહેશો કે આ બધું ભૂલી જવું જોઈએ, જે છે ફરીથી? ના, ભૂલી ના જવું જોઈએ. જેમ આ વસ્તુ મેં જે થતી હતી એ વસ્તુ મેં મુદ્દો ઉઠાવ્યો ઠાકોર સમાજને, દરેક સમાજ માટે આ મુદ્દો ઉઠાવ્યો. મારા માટે મેં તો સોશિયલ મીડિયામાં ઘણા બધા તમારા જેવા જે આપણા મિત્રો છે બધાને મેં કીધું કે મેં આ મારા માટે મેં ઉઠાવ્યો જ નથી મુદ્દો, આ તમારા માટે ઉઠાવ્યો છે, તો તમારે આગળ આવે જ છે. તમે જો મેં ખાલી એક જ પોસ્ટ મૂકી હતી, પ્રેસ કોન્ફરન્સ પૂરું થયું અને પછી હું ઘરે ગયું 7-1 વાગે, 7:30 અને ખાલી એક પોસ્ટ મૂકી કે આવતીકાલે આપણા સમાજના અને દરેક સમાજના કલાકારો અને આગેવાનો, નેતાઓને આપણે આ જગ્યાએ મળવાનું છે. ખાલી મને શું કીધું, હશે 500,000 માણસો, વધારે 500,000 માણસ આવશે, શાંતિથી વાત કરીશું ને એવા આગળ શું નિર્ણય લેવો, કેમ કે આ વસ્તુ મેં મારા માટે કરી નથી, દરેક સમાજના કલાકારો માટે કરી હતી. ઠાકોર સમાજ હોય, ક્ષત્રિય સમાજ હોય કે દરેક સમાજ હોય, તો હવે મારે આગળ શું કરવું, હું એકલો ના કરી શકું. જે બી ફેસલો લેવો હોય તો મારા એ લોકો મને શું કહે છે એ લોકોને કહીને પછી હું આગળ એ લોકો જે કહે છે એ પ્રમાણે હું કરીશ. પણ અમે લોકો એ સભામાં મને એમ તો 500,000 માણસ શાંતિથી, અમે તો માઇકે નહોતું બંધ્યું, આપણે બેસીને શાંતિથી વાત કરીશું, આગળ શું કરવું એ નિર્ણય લઈશું બધા ભેગા થઈને એમ. પણ તમે જોયું છે કે હજારોની સંખ્યામાં ત્યાં બધા મારા ચાહકો અને બીજા સમાજના ચાહકો બધા ત્યાં આવી ગયા, પછી એ ચર્ચા ના થઈ શકી. એટલે પછી હવે ભવિષ્યમાં આગળ જોઉં છું, 2-4 દિવસમાં બધાને હું મળીશ, બધા શું સલાહ આપે છે મને, કલાકારો શું સલાહ આપે છે એ પ્રમાણે આગળ. કારણ કે કીર્તિદાનભાઈ હોય કે પછી ઋષિકેશભાઈ પટેલ હોય, એ લોકો કહે છે કે કલાકારોનું કોઈ સમાજ નથી હોતો, કલાકાર હોય, કલાકાર હોય છે, સવાલ જ નહીં. એવી જ રીતે હું કેમ જ કહેવા માગું છું, કલાકાર હોય છે, એની કોઈ જ્ઞાતિ નથી હોતી. એવી રીતે નેતાઓની બી કોઈ જ્ઞાતિ નહીં હોતી, એ બી નેતા છે, દરેકનો નેતા છે, કોઈ એક સમાજનો નેતા નથી. ને બીજું એમને કીધું કે ભાઈ કલાકારની કોઈ જ્ઞાતિ નથી હોતી, તો બરાબર છે, તો તમે ઠાકોર ક્ષત્રિય કલાકારને તમે અલગ કેમ રાખો છો? એ ઠાકોર છે, ક્ષત્રિય છે એટલે તમે એને અલગ રાખો છો, એ તમારી કલાકારની જ્ઞાતિમાં કેમ નથી? તમે એને તમારી કલાકારની જ્ઞાતિમાં લાવી દો, તમે બોલાવી દો, તમારી જોડે રાખો, તો એ પણ તમારી જ્ઞાતિનો થઈ જશે. સિમ્પલ વસ્તુ છે ને. અચ્છા, હવે એક છેલ્લો સવાલ તમને પૂછી લઉં કે આજે તમારી અત્યારની જે આખી સિચ્યુએશન ક્રિએટ થઈ છે, આનું સોલ્યુશન શું? આનું સોલ્યુશન એક જ છે, મેં કીધું ને, મારા સમાજના દરેક સમાજના કલાકારો, આગેવાનો, નેતાઓ, ઇવન કોંગ્રેસના હોય તો એ બરાબર બોલાવીશું, બધાની જોડે બધાની સલાહ લઈશ, ભાજપના નેતાઓની સલાહ લઈશ, ને એ લોકો શું કહેશે આગળ એ પ્રમાણે આગળ વિચારીશું શું કરવું જોઈએ. રાજકારણનું તો હજુ મેં નહીં વિચાર્યું, તો રાજકારણનું હજી વિચાર્યું નથી, પણ જતા જતા એક તમારું જ કોઈ ફિલ્મનું ગીત જે તમે તમારા કલાકારોને, તમારા ચાહકોને સંભળાવો. એનું કોઈ રાધાવાળું ગીત ગઈશ તો પાછા નેતાઓ ભડકી જશે કે આ શું ગાવશો, એટલે કે આનાથી સમાજ બગડે છે, દારૂવાળા ગીત ગાઓ, એનાથી સમાજ ના બગડે, તો કઈ ગીત ગાઓ બોલો?
તમને જે ગમે. આમ પણ ગુજરાતમાં દારૂબંધી છે પણ કહેવા ખાતર જ છે. હા, હવે તો સૌથી વધારે દારૂ આપણા ગુજરાતમાં વેચાય છે, એ બી નકલી દારૂ. હા. લાઠો શંકરસિંહ વાઘેલા, અચ્છા તમારી પાસે તો એક ઓપ્શન શંકરસિંહ વાઘેલાનો પણ છે, કારણ કે શંકરસિંહ વાઘેલા એવું કહી રહ્યા છે કે અમે અમારી પાર્ટીને સિલેક્ટ કરો, અમે દારૂબંધી છોડાવડાવી દઈશું. ના, એ તો હવે એ વડીલ છે, એમના વિચાર, એમની વિચારશૈલી શું હોય છે કે, અને વર્ષોથી રાજકારણમાં છે, બહુ સારા અમારા સમાજના જ છે, બહુ સારા નેતા છે. એમની વિચારશૈલી એટલું એ તો બધું હું ના કહી શકું, બહુ નાનો કલાકાર છું, નેતા તો છું નહીં, પણ એ વસ્તુ તો સાચી કહી, એ બહુ નકલી દારૂ બહુ વેચાઈ રહ્યો છે, લટ્ટો લાઠો કે એ બધું કંઈક શું વેચાય, જેના કારણે ઘણા લોકો મૃત્યુ પામે છે આ ખરાબ દારૂ પીને. તો આ બધું તો ના થવું જોઈએ ને. પણ ખબર નહીં હવે સરકાર શું વિચારતી હોય, શું એમના કેવી રીતે આ બધું થતું હોય, એટલું બધું આઈડિયા નથી મને. રાજકારણનો માણસ નથી એટલે કંઈ ખબર નહીં પડતી આમાં. ગીતની વાત છે તો હું મારા પિક્ચરમાં એક હમણાં જ એક પિક્ચર હતું, મેં મારો ડબલ રોલ હતો. એક રોલ એવો હતો, મવાલી ટાઈપનો રોલ હતો મારો, કેરેક્ટરમાં રહ્યો હતું. તો એમાં એ લોકો મને કીધું ડાયરેક્ટર કે ભાઈ આવો એક મવાલી ટાઈપનો રોલ છે, ડબલ રોલ છે. એમાં એક સાદો વિક્રમ છે ને એક આવો મવાલી છે, જે દારૂ પીતો હોય, ઝઘડા કરતો હોય, બીડી પીતો હોય, આવો એક કેરેક્ટર છે તમારું. બરાબર, મવાલી બરાબર છે, ગુંડા ટાઈપનો બતાવે છે, બરાબર છે. પણ જો હું દારૂ પીતો હોય કે એવો સીન તમારે લેવો, સિગરેટ પીતો સીન લેવો, તો હું કદાચ સાહેબ નહીં કરી શકું. તમે મને સમાજના લોકો કેમ કે ચોખ્ખી વસ્તુ, તમે સમાજના આઈડલ છો, તમે જે કરો છો બરાબર, તમને સમાજ આટલો પ્રેમ કરે, તમે જે કરશો, જે કહેશો, એ સમાજ તરત કેચઅપ કરી લેશે. તો એ વસ્તુ હું ચલો ખાલી પિક્ચરમાં કરું છું તોય બી, જેમ કે પુષ્પાની વાત કરો તો પુષ્પા જોઈને ઘણા લોકો એવા બધા પુષ્પા થઈ ગયા છે, બધા ફાયર ને ફ્લાય. એટલે ચોખ્ખી વસ્તુ છે કે એવી વસ્તુ મેં એમને ના પાડી દીધી કે ભાઈ આ વસ્તુ હું નહીં કરી શકું. તો ઘણા બધા આલ્બમ હોય કે કોઈ બી હોય તો આ ટાઈપના હું ગીતો પણ નથી ગાતો. તમને ખબર, હાથમાં છે વિસ્કી વાળું ગીત જય ચાવડાએ ગાયું, એના પછી મારી જોડે આવ્યું. તો મને પ્રોડ્યુસરે મને કીધું હતું ગાવાનું, કે જય ચાવડાએ ગાયું ગીત બહુ સુપરહિટ થઈ ગયું, તમે ગાશો, તમારો સમાજ આટલો બહોળો સમાજ છે, તમે ગાશો તો આનાથી પણ વધારે સુપરહિટ થઈ જશે ગીત, તમે ગાઓ. તો મેં કીધું ભાઈ સમાજ ખોટી દિશામાં જાય એવા સોંગ હું ગયું તો એ ખોટું કહેવાય ના, કારણ કે જે અલ્પેશ ઠાકોર દારૂબંધીની વાતો કરતા હતા, ધારાસભ્ય પદ્યા પછી એક વાર દારૂબંધી ઉપર નથી બોલ્યા. એ એમની પોતાની વ્યક્તિગત વિચાર હશે, જે હશે એમાં હું વધારે કંઈ ના કહી શકું. પણ મેં ના કીધું કે ભાઈ હું આવા કોઈ ગીત ગાતો તો રાધાનો ઉલ્લેખ કર્યો, પ્રેમનું પ્રતિક રાધા અને કૃષ્ણ છે એટલે રાધાનો ઉલ્લેખ કરું, લવ સોંગ ગાઉં. તો ઘણા લોકોને નહોતું ગમતું કે આ વિક્રમ ઠાકોર લોકોને બગાડવા માંગે છે, ઊંધા રવાડી ચડાવો છો યુવાનોને, આવા બધા ગીત બગાડો છો બધા. તો આ દારૂવાળા ગીત ગાવશે એ કેવી રીતે, એ સારા છે? એટલે મેં કીધું દારૂવાળું ગીત ગાઉં કે પેલું ગાઉં. અચ્છા, એક છેલ્લું ગીત જો તમે બે પંક્તિ. લવ સોંગ કે પછી તમને જે ગમે. ઓકે. ભવ ભવના ઓ રાધા, કોલ દીધા છે પ્રીતડી નિભાવજે, મારી આ પ્રીતને ના ભૂલતી હો ગોરી મોરી, હો ગોરી મોરી, એકવાર પીયુને મળવાવજે. અરે નરેશ કનોડિયા ભાજપના બહુ સારા ધારાસભ્ય રહી ચૂક્યા છે, મહેશ કનોડિયા, એ લોકો ગાતા હતા લવ સોંગ ગાતા હતા, તો એમનો વિરોધ નહીં, ના જ હોવો જોઈએ. એમનો વિરોધ કેમ નહીં? કેમ કે સરકારમાં છે તો ના વિરોધ થાય ને, યાર ચોખ્ખી વસ્તુ છે. એટલે પણ એ વસ્તુ ક્યાંક ને ક્યાંક થઈ રહ્યું છે કે સરકારી આ સિસ્ટમમાં નથી. વિક્રમ ઠાકોર એટલે વિક્રમ ઠાકોર આ બધું સહન કરી રહ્યા છે. મેં કીધું મારા પૂરતું હતું ત્યાં સુધી હું સહન કરતો જ તો. આ તો અત્યારે વાત મૂકી રહ્યો છું એટલા માટે, ચલો ભાઈ હવે વાત નીકળી જ છે તો વાત કરું. જેમ કે એવોર્ડોની વાત નીકળી, હવે પહેલા જ્યારે થયું ત્યારે હું કશું બોલ્યો નહોતો ને. ખેડૂત એક રક્ષક જ્યારે સરકારી એવોર્ડ એને મળવાના હતા, બરાબર, નોમિનેશન પિક્ચરનું થયું, તો એ પિક્ચરમાં અમે લોકો સરકાર ખેડૂતોને કેવા કેવા લાભ આપે છે એવો મેસેજ અંદર મૂકેલો છે, ભાઈ બહેનની વાર્તા મૂકેલી છે અંદર, બાપ દીકરાની વાર્તા મૂકેલી છે, એક સામાજિક આખું પારિવારિક ફિલ્મ બનાવી છે અમે. તો એક કઈ કેટેગરીમાં એ પિક્ચરને એવોર્ડ ના મળ્યો. એમાં સારી ફાઇટ હતી, સારા સોંગ હતા, સારી સ્ટોરી હતી, સારું ડિરેક્શન હતું, સારું મ્યુઝિક હતું. બેસ્ટ એક્ટર તો મને ખબર હતી નહીં મળવાનો, એ તો પહેલાં જ કીધું હતું, એ વખતે જ કીધું બેસ્ટ એક્ટરનો એવોર્ડ તો
કદી કોઈ આપવાનું નહીં. પણ મને બહુ આશાઓ બહુ હતી કેમ પેલે જે પ્રાઇવેટ બધા એવોર્ડો થતા હતા તો એમાં તો મને ખબર છે એ લોકો બધું સ્પેશિયલ ખરીદેલા એવોર્ડ હોય કે જે લાગ વખતથી અપાતા એવોર્ડ હોય. પણ આમાં મને બહુ ઘણી બધી આશા હતી કે ભાઈ આ સરકારી એવોર્ડ છે, આમાં તો આવું ના થાય ને. પણ એમાં બી કમિટીવાળા, એમાં સરકારનો વાંક નથી, એમાં બી આ વચોટિયા જે છે ને એ લોકો આ બધું દાવ કરી જાય છે, ચોખ્ખી વસ્તુ છે. ને તો એટલે જ કહું છું હું સરકારને કે સરકાર શ્રી આપ થોડુંક ધ્યાન આપીને તમારા નેતાઓને કહો કે આવા જે વચોટિયાઓ છે, જે કમિટીવાળા છે, જે સારી પિક્ચરો, મારી પિક્ચરોની વાત નથી, ઘણી બધી પિક્ચરો છે, બહુ સારી પિક્ચરો છે, એને એવોર્ડ આપે છે, એ બી સારી પિક્ચરોને એવોર્ડ આપ્યા હશે, પણ આવી સારી પિક્ચરોને પણ એવોર્ડ નથી મળતા ને આવા લોકોના કારણે કદાચ સરકારને આગળ જતા નુકસાન પણ થઈ શકે છે. તો મારી તો એક વિનંતી છે. બિલકુલ, વિક્રમ ઠાકોર માટે અત્યારે એટલું કહી શકીએ કે બાત નીકળેગી તો દૂર તલક જાએગી, અને ખરેખર વિક્રમ ઠાકોરની વાત નીકળી તો પછી એમને સરકાર અને સરકારના વચોટિયા અને સમાજના જે લોકો, જે રાજનેતાઓ ફિલ્મ નેતાઓની જેમ એક્ટિંગ કરી રહ્યા છે તેની પણ વાત તેમને કરી છે. આપ શું વિચારો છો? મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો, અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.